એક ગામમાં એક કવિરાજ આવેલા અને ગામના મુખ્યને મળ્યા. વાહ, શું તમારું ગામ, શું આ સૌરાષ્ટ્રની ધરતી છે. હા, થાવી દૂત મજબૂત ધરણી તણા, પાક પોષિક જ્યાં વિવિધ પાકે, મગમગે ફૂલડા મકરંદ ભમરા પીએ, કોયલો જ્યાં ગાન ગાતી ન થાકે, એવી લીલી કુંજાર નાઘેર સિંધુ વિકા, અને લહેર જ્યાં સિંધુની શાંતિ કરણી, એવી ભારતી ભૌમની વંદુ તની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. વાહ ધીરુભાઈ વાહ. શું ભલા માણા કે તમારું ગામ, અને તમારા ગામના પાદરમાં મેં ઘણા પાળિયા જોયા. એ પાળિયા જોતા મને એમ લાગે છે કે આ ભૂમિ છે એ તો મર્દોની ભૂમિ છે, આ તો સુરીરોની ભૂમિ છે. તો એ ગામના મુખીએ કીધું કે એવું કાંઈ નથી કવિરાજ, તો આ પાળિયા પાદરમાં ઊભા છે ને એ કે બધા આવતા જાતાના છે. કોક આવ્યો એ મરી ગયા, ગામનો કોઈ બાહું ચડાવીને બાંચ્યો નથી. આ ઘેરે ડખો કરી લે નાનો સુનો, પણ ઈજા થાય એવું ન કરે. હા, પણ વાણિયાને એ ખબર છે કે કોઈ ઉપર આપણે ગરમ થાય તો આપણા શરીરમાં ખરેખર રોગ વધી જાય, હૈયાના ધબકારા વધી જાય. એટલે વાણિયા કોઈ દી કોઈ નબળી વાત ન કરે. એ વાણીએ દુકાન ઉગાડીને સવારમાં એક જણો ગયો, એને મૂળ મતલબ એ કે શેઠની દુકાને જાય અને આપણે શેઠને કહી કે આમ ને તેમને એમ વાતું કરી, અને શેઠ જો વચમાં કાંઈ હાનાકાની કરે તો મૂળ બાંધવું. હા, મૂળ બાંધવાની ગણતરીએ જ ગયો. એ વાણીઓ બેઠો દુકાને. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. આવ્યો ભૂરા, કેમ આવ્યો? હું હમણાં કામ ધંધા હાલે છે. ભૂરો કે શેઠ આ વખતે કે 5 વીઘાની રીંગણી વાવી. વાણીઓ કે રીંગણી જ વવાય, રીંગણી જ વવાય. હા, રીંગણા જેવી ઉપજ ન આવે, પણ શેઠ કે રીંગણી જામે એવી જામે. તમારા કુટુંબની મહેનત કેવી? વાણિયાને ખબર છે આનું કુટુંબ ખાટલાને પાંખતું નથી બાંધતું. જેમ ખોયામાં છોકરા સૂતા હોય એમ માળા સૂતા હોય, પણ છતાં વાણીઓ કે આપણે શું કામ ના પાડવી જોઈએ. હા, રીંગણી બહુ જામી. જામે તમારા કુટુંબની મહેનત કેવી? તન તોડી મહેનત આખા કુટુંબની. પણ કે શેઠ રીંગણા આવ્યા નરવા આવે જ નહીં, કે નરવા જ આવે ભાઈ. એ કે પછી ભરેલ રીંગણાનું શાક બનાવ્યું, ભરેલ રીંગણા જ ખવાય, કટકાની મજા નહીં. પછી કે વધારે ઉતરે જ કે ભાઈ સારવાર કેવી રીંગણીની તમારે? તો કે પછી પાડોશીને આપ્યા. પાડોશીને જ દેવાય, પાડોશીને જ દેવાય. પૂરા હાથો હગો પાડોશી, અડધી રાતે એ કામ આવે, બાકી હગામાંથી આવે ગાડીઓ લઈને ત્યાં તો સરનામાં પૂહાઈ જાય. પાડોશીને જ આપવું, આ ધર્મ કાયમ ટકાવજે પૂરા. વાણી એમ કરે. પછી કે શેઠ રીંગણા તો વધારે ઉતરે જ કે પછી કે રિક્ષા ભરાણી, રિક્ષા જ ભરાય. હજી તું જાયરવો જા પૂરા, ટ્રક ન ભરાય તો મને ફટ કહી જાય. એ કે શેઠ પછી વિચાર કર્યો, એક વિચાર તો કરવો જ પડ્યો. પછી કામ કરો ન કરો એ મરજીની વાત, વિચાર કરો. કે વિચાર કરતા કરતા એમ થયું કે સિટીમાં વેચી આવું. સિટીમાં જ જવાય પૂરા, તારો વિચાર 100% સાચો. એમ કરે છે. સાચો સાચો પૂરો સાચો. કે રિક્ષા ભાડે કરી અને આખી રિક્ષા ભરી અને પછી પારી માથે હું બેઠું. આપણે જ બેહાય, જાતે જ બેહાય. મજૂરને ન બેસાડે, મજૂરને ન બેસાડે. મજૂર મરી જાય તો વીમો ન આવે. એ કે શેઠ રિક્ષા વાળાએ પણ 2 ફામ ઉપાડી, ત્રાહો બેહી ગયો. હાવ રિક્ષા વાળા એમ જ હાકે, સીધા બેઠે રિક્ષા ન હાલે પૂરા, એમ જ હાકવી જોઈએ. એ કે પણ બરણાથી મારે જાય, બ્રેક મારે તો રિક્ષા ટહડાય તાણે બ્રેકની તપાસ કરો. એ કે 2-3 તો બમ્પ ટપાડ્યા, બમ્પ જ ટપાડે. રિક્ષાથી પૂરા મકાન ન ટપે. એ કે બીજું તો ઠીક, મહિલા કોલેજ પાસે એ કે ઓલો પુલ બને છે, રસ્તો તો એ રોડ બંધ છે. એ કે એસ્ટ્રોન ટોકીજના નાલા હેઠેથી આખી, નાલા હેઠેથી જકાય પૂરા. એ ડાય મારી પુલ ન ટપે હો. એને બુચી દોડાવી રિક્ષાવાળા, એ નીચેથી જ હકો, નીચેથી જ રિક્ષા હાલે. એ કે પણ ત્યાં મોટા વાહન ન હાલે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને ઈંગલ નીચા ખોલ્યા, નીચા જ ખોલવા પડે.
મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા એટલે બુદ્ધિજીવી, એને ઇંગલ સમજીને ખોડ્યા છે. ખટારો અંદર ગયા પછી હલવાય તો પૂરા શું કરવું? હા, મૂળ પૂરો એની યાર બાજવા ગયો તો પણ શેઠે એવો અવરો ચડાવ્યો પૂરાને, તે પૂરો હું લેવા આવ્યો તે પૂરો ભૂલી ગયો. બોલ. એ કે શેઠ ડ્રાઈવરે ઈ ઇંગલ છેટું હતું ત્યાં મને ચેતવણી આપી. એ કે ભૂરા અહીંયા નીચા ઇંગલ આવે છે, નીચો નમી જાય છે નકર ટકો તૂટી જાય. ચેતવણી આપે એ જ રિક્ષાવાળા, એ એની ઈમાનદારી ભૂલા. એ કે પછી ઇંગલ આવ્યો તો હું નમી ગયો, નમી જ જવાય. એ કે નમી તો ગયો શેઠ પણ આગળ બીજું જે ઇંગલ આવે એ ખબર નહીં. એ ભૂરા તમને કોઈને ખબર ન હોય એ હોય. એ કે શેઠ ભળીને તેને ભટકાણું 7 ટાકા આવ્યા, 7 જ આવે એમ પૂરા. 7નો આંકડો બહુ સારો. પણ એ કે રિક્ષા ઊભી રાખીને સીધા દવાખાને ગયા. એ કે દવાખાને જ જવાય, શરીરથી વધારે રીંગણા થોડા હોય આપણા માટે. પણ કે શેઠ શું એ કે બન્યું એવું હવે રિક્ષાવાળા પાસે પૈસા નંબરે, મારી પાસે હોય, આપણી પાસે ક્યાંથી હોય પૂરા? આપણે રીંગણા વેચવા જતા હતા, આપણને ખબર હતી જથ્થાબંધ રૂપિયા આવશે. આપણે કાંઈ રસ્તામાં હોકા પીવા નથી, આપણે ચા પીવા નથી, આપણે ક્યાંથી પૈસા હોય? પછી કે રિક્ષાવાળાને મેં કીધું કે તારી પાસે મોબાઈલ છે? તો કે હા. કે રિક્ષાવાળા મોબાઈલ જ રાખ્યો પૂરા, કારણ કે ધંધા વધે એમ. હા, ગમે એ ફોન કરીને બોલાવી લઈએ કે હાલો રિક્ષા લઈને. એટલે રિક્ષાવાળા પાસે મોબાઈલ હોય જ. પણ કે શેઠ સાંભળો તો ખરા. કે શું? કે મેં એને કીધું કે મારા ઘરે મોબાઈલમાંથી ફોન કરી અને એ કે અહીં તાત્કાલ રૂપિયા લઈને આવે. તો એ કે આની અવધિ કાલ પૂરી થઈ ગઈ. તો પૂરા થઈ જ જાય ને. તારા જેવા ખેડૂત પાસે રૂપિયા ન હોય તેની પાસે ક્યાંથી પૈસા હોય? એને એમ કે રીંગણાના ફેરાના તું આપીશ એટલે કાર્ડ નખવી લે. પછી તો કે માન મેં એક જણા પાસેથી 2 રૂપિયાનો વેચ કરીને ફોન કર્યો ને એ કે ત્યાંથી 10,000 રૂપિયા લઈને આવ્યા ને મને જતી ટાંકા લેવડાય ને પાછો હું જ બેઠો. આપણે જ બેહાય અહીં સુધી રીંગણા ફૂગાડ્યા, અધવચ્ચે રીંગણાને રજડાવાય નહીં પૂરા. હા, રજડી તો આપણે રજડી, બાકી માલ ન રજડવો જોઈએ. એ કે ત્યાંથી આગળ ગયા ને તો પોલીસવાળાએ રિક્ષા રોકે પૂરા. પોલીસવાળા રિક્ષા રોકતા જ આવ્યા છે. વર્ષો વયા ગયા. અમે નાના હતા, હાલીને ગયા તોય પૂરા રોક્યા હતા. બોલ. વાહ ધીરુભાઈ વાહ. પણ કે અમને રોકીને કે શેઠ બીજું કાંઈ અમને બીજું કાંઈ કીધું નહીં. નો જ કે તમને બોલી હતી એની શું તાકાત છે? પણ કે અમને અમારી પાસે રીંગણા માગે પૂરા. એ એનો હક. કેમ ને સાહેબ ખાતર નખવાઈ ગયા હોય. પણ શેઠ કે રીંગણા માગે એનો વાંધો નહીં, મફત માગે પૂરા, મફત જ માગે. એ રૂપિયા દે કોઈને પોલીસવાળા? એ કે મેં ધડ દઈને ના જ પાડી દેવાય. આપણે માસીના દીકરા છે. એ કે શેઠ મેં ના પાડીને તો સાહેબે ઝાપટ જ મારે. એ તારા ભાઈબાનો દીકરો છે, તારું સન્માન કરે. પણ શેઠ આટલી ઉંમરમાં એ કે કોઈ મને તાપલી અડાડેલી નહીં. એ સાહેબનો જે ફળાકો ગાલ માથે પડ્યો, મારી રોમરાય અવળી થઈ જાય, મગજ વયો જ જાય પૂરા. તાણે મગજ ન જાય તો એ મગજ શું કામ? એ કે મેં સાહેબને 2 ખેતી, 2 જ ખેંચાય એને, 2 જ. એક ઝાપટે સાહેબને અસર ન થાય પૂરા. તે જે નિર્ણય લઈને 2 ખેંચી યોગ્ય છે એમ. પણ કે શેઠ ત્યાં તો સાહેબે લાકડી જ કાઢે. પછી પાવો થોડો કાઢે. અને કે ગાડી આવી ગઈ 10-12 જણા જેમ ક્રિકેટમાં દડાને રેડવે એમ મને રેડ્યો. રેડવે. પછી તો કે પકડીને ગાડીમાં બેહાડીને લઈ ગયા. ગાડીમાં જ લઈ જાય, તને થોડા જાનમાં લઈ જાય સાહેબના દીકરાની. એ કે જેલમાં પૂરી દીધો, જેલમાં જ પૂરે, તને ફ્રીજમાં થોડો પુરાય. શેઠ કે 6 મહિના રાખ્યા. 6 મહિના જ રાખે, એની મુદત છે 6 મહિના. સુધરવાનો ચાન્સ રહી એમાં 6 મહિના સુધી. એ કે કાચા કામના કેદી. હા,
એ કે મને એ કે શેઠ સાહેબે મારું નામ લખ્યું કે આ ભૂરો છે એ કાચા કામનો કેદી. કાચા કામનો જ કેદી કહેવાય. એ કે પછી તો અમને કોટડીમાં જે પૂર્યા શેઠ એ કે સાંભળો તો ખરા, ભૂરાની આંખમાં જળજળી આવી ગયા. એ કે અમને કોટડીમાં પૂર્યા, એમાં લાઇટ નંબરે લાઇટ ન હોય તો તમે એમાં આંગળી નાખીને મરી જાઓ પૂરા, એમાં લાઇટ ન આપે. કે શેઠ ગરમી એવી થાય, એમાં ગરમી જ થાય, એમાં તમને ઠંડક ન આવે. એ કે મને એમ થયું બુસ્કોટ કાઢીને ટીંગાળવું, પણ ખીતી નંબરે ટીંગાળવો ત્યાં ન ટીંગાળવાનો હોય, એ તો શરીરે જ ટીંગાતા હોય પૂરા. અરે જુવાન માકડ ને મચ્છર ને ન્યા ઈ જ હોય, ન્યા કાંઈ અબીલ ગુલાલ ઉડે પૂરા. આ ઠેકાણું એવું પકડ્યું. પછી કે 6 મહિના પૂરા થયા એટલે કાચા કામનો કેદી તો છોડી મૂક્યો. છોડી જ મૂકે. એ કે તારા દેવાનું શું કામ છે ને. ઠઠ સુધી વાણીએ ના ન પાડી. બોલો વાહ ધીરુભાઈ વાહ. બહુ બુદ્ધિશાળી કોમ હોય તો વાણિયા છે. વાતે રીજે વાણિયા, રાજે રીજે રાજપૂત, બ્રાહ્મણ રીજે લાડવે, ડાકલે રીજે ભૂત. હા, આપણા દેશમાં કોઈ પણ બુદ્ધિશાળી કોમ હોય તો એ વાણિયા. વાણિયા કોઈ પણ ધંધો કરે એવો ધંધો બીજો માણસ કરી ન શકે. હા, કુદરતી આ એના લોહીના ગુણ છે. હા, અમારા ગામમાં તો એક જણો ઉભળ, એના કેરે હું ગયો, દોડાને ઢગલો પડ્યો હતો ઓસરીમાં. તો મેં કીધું આ હું કોઈની જમીન વાવ, મને કે હવે આપણે જમીન વાવતા આવીશું. તો મેં કીધું આ દોડા એટલા બધા આ કોઈ આપી ગયા છે કે એમ કોઈ આપી જાય એવા ભોળા આપણા ગામમાં? તો મેં કીધું આટલા બધા દોડા થયા કેવી રીતે? મને કે એ જ અમારી મજા છે. પણ મેં કીધું પણ કયો તો ખરા. મને કે એકાદી શિવાજી પાવ તો કહું. મફતમાં વાત ન કરે બોલો. હવે મેં કીધું કે તો મને કે અહીંયા નિશાળના છોકરા ભણીને આવે ને પછી બપોર પછી ખેડૂતના છોકરા હોય વાડીએ જતા હોય. જાય જ ને? મેં કીધું હા, એ લોકો વાડીએ જાય બધાય. તો મને કે છોકરાઓને ભેળા કરીને હું કહું કે તમારે ખેતરમાં મકાઈનો ડોડો કોઈ એવો હોય કે એમાં 500 દાણા નીકળે તો મારા તરફથી છોકરાઓ 100 રૂપિયા ઇનામ. 15-20 છોકરા રોજ 20 ડોડા લઈ આવે ને એની પાસે ગણાવું. કે મારે શું કામ મગજમારી કરવી જોઈએ? છોકરા ગણે કે આમાં 360 થયા તો કે મૂકી દે એક બાજુ. એક જણો આવીને કે આમ 252 થયા મૂકી દે એક બાજુ. એ બધા કે ગણી ગણીને વૈયા દે. પછી હું એકલો મને કે ખાવે કેટલું એમ. પછી આ વધી હુકમણી કરી 60 મણ તો એ મને કે ગ્યાડમાં મોકલા ડોડા. હા, હજી મને કે આ ઓસરી ભરી લ્યો 10 તમે લેતા જાઓ. હા, મારે આવો કારહો કરે. પણ મકાઈનો ડોડો ફોલીને કોક દીક જોઈજો. હા, ઈશ્વરની આપવાની જે રીત છે. હા, મકાઈનો ડોડો તમે ફોલો ને એક દાણો ખેડૂએ વાવ્યો હોય, ડોડો આવે જબરજસ્ત, પણ લાઈનમાં વ્યવસ્થિત ગોઠવો હોય. એક હાર ગણો તો આખા ડોડોના કેટલા દાણા એ ગણાઈ જાય. હા, અને માથે પાછું 2-3 તો પેકિંગ માર્યું. પેકિંગ ફિટ કરે, કાગડા મફતમાં ખાઈ ન જાય. હા, દેવું હોય તો કોઈને સમજીને દેવું જોઈએ. માણસ આડે થેડે આપતા હોય. હા, ભગવાનની દેવાની રીત તમે જુઓ, ડોડાના પેકિંગ જુઓ, અને એ પાછી માથે મૂછ હોય. હા, એ ખેડૂને એમ કહે છે કે તમે મૂછે તા દઈને એમ કહો કે આટલી મકાઈ અમારે થઈ, તો આ તમારાથી મોટી મૂછવાળો તો ઉપર બેઠો છે. હા, એક દાણાના અનેક દાણા કરીને આપવા વાળો બેઠો. એસોસિએશન વિથ રામ ઓડિયો. આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ. રામ ઓડિયો.